તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જ છો? તો ફરી વખત માયા સોલંકી ઓફિશિયલ બ્લોગિંગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને વાગ્યા છે બપોર પછીના 3-3:30 જેવું થયું હતું ને અમે છે ને ગાડી ખાલી કરવા મહુવા બાજુ જવાનું હતું. એટલે જો અમે બંને ફેમિલી છે ને નીકળી ગયા ગાડી ખાલી કરીને. પછી ત્યાંથી વચરાજ દાદાનું મંદિર દૂર નહોતું એટલે ત્યાંથી દર્શન કરવા જવાનું હતું. જો આ મહુવાનું સિટી છે. પછી ત્યાં છે ને ગાડી ખાલી થઈને એટલે તરત અમે રસ્તામાં થોડાક હેરાન થયા એટલે છે ને રાતે 1 વાગે અમે પહોંચી ગયા હતા. જુઓ તમે, દર્શન કરવા આવ્યા હતા એટલે જો રાતે 1 લગભગ વાગ્યો તો એ વખતે અમે દર્શન કરવા અંદર ગયા. અને અંદર ગયા પછી તો હાથ પગ ધોયા હતા, કેમ કે અંદર રસ્તામાં થોડાક હેરાન થયા હતા કે નહીં, એટલે પછી હાથ પગ ધોઈને અને પછી દર્શન કરવા ગયા. જો તમે નજારો જોઈ શકો છો, રાતના 1 વાગ્યાનો નજારો છે આ. જો અંદર દર્શન કરવા ગયા અને એમાં છે ને ત્યાં કેટલા બધા કૂતરા હતા, પણ કોઈ એમ હાનિ કરે એવા નહોતા, કેમ કે વૈષ્ણવ દાદાના મંદિરનું ધ્યાન રાખીને બેઠા હશે, કાંઈ ખબર નહીં આપણને. પણ જો મેં સાંડલો કર્યો ને છતાં પણ એ કાંઈ એટલે કાંઈ એક શબ્દ નથી બોલ્યો. જો અમે છે ને વૈષ્ણવ દાદાના દર્શન કર્યા છે ને તમે પણ દર્શન કરી લેજો. કોને કોને વૈષ્ણવ દાદા પૂંજાય છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. પછી છે ને બીજા મંદિરે દર્શન કરવા જવાનું હતું, પણ એ પહેલાં છે ને કૂતરાને ભાળી ગયા ને નાના એવા છોકરા બધા. તો જો અમે બધા એને રમાડતા હતા, નાના છોકરાને અમે બધા કૂતરા નારી મજાક મશ્કરી કરતા હતા, પણ કાંઈ કડે એવા નહોતા એટલે વાંધો નહીં. જો મારા માનસીબેનને હારી જો બાંધતા હતા બધા કૂતરા. બહુ મજા આવી ગઈ એનારી રમત કરવાની. પણ પછી છે ને ત્યાંથી બાજુમાં તે મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું હતું, પણ ઘડીક રમત કરી આપણે નિરાતે જ હતી એટલે જો ત્યાં દર્શન કરીને પછી છે ને બાજુમાં મંદિર છે માતાજીનું, ત્યાં દર્શન કરવાના હતા. પછી નાગ દેવતા છે ત્યાં દર્શન કરવાના હતા. એટલે જો અહીંયા પહેલાં માતાજીના મંદિરે આવી ગયા દર્શન કરવા. ત્યાં દર્શન કરી લીધા અમે. જો બધા એક હારે અમે દર્શન કર્યા. પછી છે ને ત્યાંથી આગળ મંદિર હતું નાગ દેવતાનું, એના દર્શન કરી લીધા. કોમેન્ટમાં નાગ દેવતાનું નામ લખી નાખજો. પછી ત્યાંથી છે ને આગળ દર્શન કરવાના હતા, પણ છે ને પહેલાં જો અમે વાવ જોવા ગઈ હતી હું. મેં કીધું વાવના દર્શન કરી લઈએ. જો અંધારામાં બહુ દેખાય એમ નહોતું, પણ અમે રાતે મેં કીધું દર્શન તો કરી લઈએ એમ. જો મારા હસબન્ડને મોજા પહેરેલા હતા કે નહીં, મેં કીધું લાવો હું સીન લઈ લઉં મેં કીધું. એટલે જો પછી વાવના દર્શન પણ કરી લીધા. પછી ત્યાંથી છે ને મારે રાતે હું કહેતી હતી ને હમણાં તમને કે મારે રાતે થોડાક હેરાન થયા હતા ગાડીના લીધે. એમાં જો આ બધા છે ને ભાઈઓ ટૂંકમાં હજી અડધા તો હતા નહીં, બધા અમારી સાથે ઠેઠ સુધી 2 વાગ્યા સુધી અમારે હારે હતા. એટલે દર્શન કર્યા વગર ન જોઈએ કે રાતે 1 વાગે એને મંદિર ખોલાવ્યું ને અમને દર્શન કરાવ્યું. તો મળીએ નવા વ્લોગમાં. તો બાય બાય.